કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં 2 દીકરીઓ છે, જે પૈકી નાની દીકરી 2 વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘરની બહાર રમી રહી હતી. આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકી કારના ટાયરના નીચે આવી જતા કચડાઈ ગઈ હતી, જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી, જ્યારે કાર ચાલક જ ગામનો જ રહેવાસી ગણપત પરમારે અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. મારી છોકરી રમતેલી, બ્રેઝા ગાડીવાળો ફાસમાં આવ્યો, મારી છોકરીને અફાર દીધી. કેટલા વાગ્યાની ઘટના છે અને કેવી રીતે આ બનાવ બન્યો? 6:30-7 ગારામાં. કેવી રીતે બનાવ બન્યો? આપણને કેવી રીતે જાણ? મેં તો જ હતો, મારી છોકરી તો રમતેલી, એને જોયું બી તો બીજો ગાડી ફાસમાં લાવ્યો અને અફારી દીધી. કઈનો હતો માણસ અને શું નામ છે બે જાણો? એ મુરલીપુરાનો જ છે, પરમાર ગણપત બચુભાઈ. કઈ જગ્યાએ તમે આ ફરિયાદ કરવા? જરોદ પોલીસ સ્ટેશન. શું માંગણી છે આપની? મારી માંગણી એ જ છે કે આનો ન્યાય મળવો જોઈએ. શું નામ તમારું? પરમાર પિયુષ.